બાકી બોલાવતી ને તમે ઢીકલાનો અંદાજ માટે તો કેટલાક મણ થાય એક બે થાય બોલાવું ને હા ટમેટો અરે પકડ ના નરિયો હું તો પાકી ગયો હજુ તો હે ને આજનો વિડિયો એડિટિંગ કરવાનું બાકી છે 7 વાગે કા 8:30 વાગે લગનમાં બધું કામ કમ્પ્લીટ કર આઈટમ બનાવવાની છે આઈટમ કઈ આઈટમ બનાવવાની તારે તમને ખબર જ હોય કે કામ બનવાનું હોય 7 વાગ્યા એ 7 વાગે અંધારું નથી થતું હમણાં ગાજર સ્ટાર્ટ કરી દીધા ખાવાના એટલા ખાઈ ગયા એમાંથી હલવો કર્યો તો શાકું કરી આડાવાળા દે તો એટલા જ ખાવા એમાં જોઈએ પાલક અંધારું થાય ને પેલા પાલક લઈ લઈએ બરાબર ને યસ ને રાઈસે પટ્ટી બાંધી હતી પટ્ટીની હાલત તો શું થઈ ઉડે આમાં જાણતા પાલકમાં પાણી વારેલ છે લીલી છે જોઈએ બરાબર ને લેવાય કે પાલક લેવા આવ્યા કે પાલક કહેવાય કે પાલક 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 ટમાટા પાક્યા જો તો ખબર ને પાક્યા અરે પકડ ના નરિયો હું તો પાકી ગયો આયા પાકી ગયો બેગ દિન પાકી એ કાકડી ઉતી લેગા તા એક કાકડી ને એ પાલક પાલક ની લાઈન કરી છે આમાં તો કાઈ ભાજી કરે ખા પડું તીને ઈ થોડી ડૂકે તો કોઈ રાખે તો હેવ વીણે લ્યો કઈ હા મોટા મોટા પાંદડા લઈ લઈએ તો હાલે ને ફટાફટથી તોડાઈ જાય તમે પણ તોડવા લાગે તો તૂટે જાય તો પછી મારે મોડું થઈ જાય ને હજુ તો હે ને આજનો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે પછી અપલોડ થાય પછી મૂકા થાય હાલે ને તો હસી વાત છે 7 વાગે કા 8:30 વાગે લગનમાં બધું કામ કમ્પ્લીટ કરે હવે હે થોડુંક આજ ખેતરી ગઈ હતી ને ખેતરી ન જતું તો પૂકે જાય બધું હાલો તોડવા લાગા પછી એક 15 કરે ને તોડવું પડે ને તે કાલ લાગે તોડ્યા રાખે કોઈ રાખે તોડ્યા રાખે કોઈ રાખે એવું યાર તે વાટ જામ ડૂબતી જ નહીં તો હા ડૂકે ને આ બહુ જ નહીં થાય આમાં જે કામ થાય બહુ થાય ને હે ને અయ్యో આ પાલક છે કે પાલક ને તો પાલક મને તો એવું લાગે પાલક નું બી થયું એ કે અલગ છે એને છોડવામાં બી થયું તો રાખ દેવું હું તો કે ખડ છે ના ના તો એ રાખ દેવું કે બિયાની આ ખાય ને પછી આની આ થાય બરાબર ઓકે પાલક ને બટાકાનું કટિંગ હાલ આઈટમ બનાવવાની છે આઈટમ કઈ આઈટમ બનાવવાની છે ભજીયા ઓસીતાનો એના પ્લાન કરે હા બેન ભાઈ બે ઓસીતાનો પ્લાન થાય ને એટલે પછી મારો ગડબડ થઈ જાય મસાલા કરવા હાટું હે ને શાળાનો લોટ લેવા તા હા એમાં તો ભજીયા બનાવવાની હમણાં તો કાલ કામ ખાવાનું મન થઈ જાય હા તારે તમને ખબર જ હોય કે કામ બનવાનું હોય જ્યાં બધા હેકું છગા પછી પ્લાન બનાવી બધું તૈયારી આમાં કામ ભાજી વાહ તાંજેરાની ભાજી સંભારો ગાજરનો ને ખીચડી વાહ અને રોટલા જ ભજીયા એટલું બધું બનાવી લેતો ને પછી ભજીયાનો પ્લાન બનાવ્યો કે હા સાહેબ મોરવા માંડે તમારે ભજીયા મેલેલા થઈ સાડા 7 થઈ ગયા સારી મોરવા પ્લાન હોય એ જ મોરવા પડ બીજું કઈ નહીં આખરે 5 મિનિટ થાય ભજીયા બનાવવાનું કામ મોટી વાત ખાવામાં 5 મિનિટ થાય બનાવવામાં 5 મિનિટ ના થાય ખાવામાં 5 મિનિટ જ થાય હા આજે પાલકના બનાવવા વધારે પાલક નાખે પાલકના ભજીયા મસ્ત બને ચટણી બનાવી હતા થાય ચટણી તો બનાવી જ છે ભજીયા નહીં ખાવ પાલક બટેટાની ભજીયા કરવા છે મરચાં નાખો પોસા બહુ ઝાઝા નહીં નાખો બીજું કંઈ સામાન નહીં નાખો લોટ બનાવો તો આ મૂકી દીધો ને મરાઈ કરવું બધું કમ્પ્લીટ તો આમાં ઈનો નાખીએ ને સાજનો ફૂલ નાખીએ તેલ થઈ જાય એટલી પછી ભજીયા તમને બનાવવાનું હોય તો પહેલાં લોકો ભજીયા કરવાનું
પછી મસાલા નાખી પેલા રોગો લોટ રહે તેલ ગરમ નથી રોટલા સ્ટાર્ટ છે તેનો અવાજ આવે થોડાક કાજુ થોડા વગેરે નાખે મન નાખવાનું છે રોટલા ના અડધું પેકેટ નાખી દે ચાલે હાલે હાલે પેકિંગ કરી દે પાછા પછી કરવા ચાલે ને અર્થ ફાડું નહીં શું વાટા બોલે બોલે બીકું કે હા લઈ તક બધું ભેગું થાય શું બોલે પછી સેલા સ્ટેન્ડ ક્લીન કરવાનું દઈએ ખીણા બી ઓલા થોડા જરાક છે એમાંથી કેટલું થઈ જાય મારે ભજીયાની ચટણી કરવી તેવા હાટું ખાલી લોટના ભજીયા પહેલાં તળલા પછી બીજા બધા મસાલા નાખી ને મીઠું ને અજમા ને એવું બધું નાખ્યું બીજું બટેટા રાંધે ને એને જ નાખ્યા કે ચટણી બનાવી તે હાટું રોગા લોટના ભજીયા ને એની જ ચટણી થઈ પહેલાં 4-5 તળલા તે પહેલાં ઠરે જાય પાલક બટેકા મરચાં બટેટા અને પાલક ત્રણે પાલક વધારે બટેટા વધારે બે ત્રણની વધારે મરચાં ઓછા થોડું પાલક નાખ દે નાખી દે લીલા લીલા થઈ જશે કડવા નાખવા ખાટું કાં રાખતી સુલે રોટલા થાય ને તેમ દેશી ભજીયા કરના તે રોટલા ને ભજીયા બે ભેગું થઈ જાય ને આજ પાલકના ભજીયા હે ને મેં એના મોટો ગોટાળો કર્યો કે પાલક હે ને મેં લોટમાં નાખી દીધી ને 2-3 મિનિટ પડી એમાં હાવ ઢીલો થઈ લોટમાં મેં ઈનો અને મીઠું ને બધું નાખ્યું હતું ને પછી પાલક નાખીને ભજીયા કરે તો ફટાફટ કરાય કાં પાલક નાખી જવાય ને ભજીયા કરાય પાલક નાખીને મુકાય નહીં કે મૂકી એટલે ઢીલો થઈ જાય મીઠું ને બધું નાખવાનું મસાલો હોય ને તેવા હતું ને પાલક પાણી બહુ જ નહીં મૂકે તે નાખી જવાય ને કરી જવાય એવું કે ફૂલ તેલ થયા ને તે પહેલાં બે ખાણમાં કલા ને બધા વ્યારા કરવા બેઠા પછી લોટને સુધારીને ઢીલા લોટના ભજીયા થાય મસ્ત પણ મને બહુ ન ફાવે કે હું કડક લોટ ના કરે થોડોક કડક રાખા હાવ નહીં પણ ઢીલા લોટના ભજીયા બહુ ન થાય તેવું કે પહેલાં બે ખાણમાં કલા ને પછી સુધાર વાંધો ન આવે કોરો લોટ નાખી દે એટલે સુધરે જાય પછી ઝાઝા નથી કરવાના જ અમારે ઘર પૂરતા જ કરવાના હોય તે થોડા ભજીયા કરવાના બે શિયાળ ઘાણવા જ કરવાના તે ફટાફટથી થઈ જાય બહુ વાંધો ન આવે ને પાલકના ભજીયા મસ્ત થાય કે પાલક નાખે એટલે બીજું કંઈ નાખવાની જરૂર ન પડે મેથી કે હરેગવો કે ખાલી પાલક હોય એટલે હાલે થોડાક ભજીયા રહ્યા હતી કોઈ ચટણી બનાવવાની અમારે બાકી હતી ને જે ભજીયા કર્યા હતા ને ઠરે કાઢ્યો મિક્સરમાં નાખી દઉં નણંદ ભજીયા બે મેં હે ને એમાં મરચું ને શાહ ને ભજીયા ને થોડુંક મીઠું ને એવું બધું નાખ્યું ને ભજીયાની ચટણી મસ્ત થાય દહીં નાખીને કરી પણ શાહ નાખીને કરીએ દહીં વાળીને નાખી કે શાહ વાળી બધાને ભાવે દહીં શાહ નાખી બે એક જ હોય પણ આમ શાહ નાખી ને મરચાં તીખા હાટું નાખ્યા ગરમ મસાલો ને ધાણા ને એવું નાખવું હોય તો હાલે ધાણા મારા પાસે નહોતા તે વાટું ન નાખ્યા ચટણી બને ગઈ 1 મિનિટનું કામ નથી હા
ભજીયા કમ્પ્લીટ થયા ચાલો ખાણું આજ વહેલા થઈ હા એટલે એમ બસમાં બનાવ લે ભજીયા अब જરૂર પોતા કયા હા પાલક ના હોય ને ખાઈ તા કરવાનું ચિકન પાલક પાણી હોય તો લોટ ખાવ પીલો ફટાફટ કરવા છે પછી પાલક નાખી જાય લોટ કરી જાય તો પછી ભેગત નાખી તો ભજીયા ખાઈ લીધા ઠામે થોડા મલકના મુંજ ફ્રીજના બેઠા બેઠા ધોતા લાગે ક્લીન કરનારા દેશી કર્યા તે લોટ ઓલો થયો તે માટે દેશી 5 મિનિટ થઈ ભજીયા ખાતા તમારે હમણાં તો અડધી કલાક થાય ખાતા તો 5 મિનિટ હા 5 મિનિટ ને જ ખાવા હળવા લાગે ગરમ ગરમ ભજીયા હતા ને તે માટે એવા અમારે મોટા સારું હતા હા ભેગા ને ટોમેટો અમારે અડધી કલાક થાય છે મારે વાસળીને પાડીને પીવડાવવાનું બાકી છે તો રોહર ઉપલન કરે ને ઠામ કરે ને પછી કોઈ જાય ને પાસમાં રાખો આવું નહીં કેટલા 9 વાગે ભાઈ નથી વાગ્યા થોડીક વાર છે એમાં કર્યું સાડા 9:30 વાગે જાય પછી વિડીયો એડિટિંગ કરે 11:30 12 વાગે જાય 12 વાગે અમારે હાંજ પડે વધારે 12 વાગે જઈ મજા આવે હું આપણે શું આવે મજા આવે ત્યાં ખાવા તો મજા જ આવે કઈ હા પાલકના ભજીયા રસણ થાય આમાં રોકડો અમારે ના ફટાફટ ઈ કરવા માંડીએ તેથી માં સીતારામ મટાણે 8 વાગ્યા આ ખડે ને ઠારાયો તો આખું પડે પછી તડકો થાય ને એટલે પાછું ઊભું થઈ નો વાંધો ન પડે ગલખડ વાટવા શું લાગે કે આ મોટું હોય ને તેવા હાટું ગોટાઈ જાય વાટવામાં રીંગણી ક્લીન થઈ ગઈ આ બધા બીના રીંગણા છે ને આ ઠાર હે તડકો હે તો પણ જે ઠાર ઉડો ને તડકો થાય તો ધીરે ધીરે ઉડી જે તડકો થતો જાય ને સુખ થતો જાય 10 વાગ્યા ઘરનું કામ કમ્પ્લીટ કર્યું આજ બધું કરી લીધું હા શાક રોટલા હે શાક રોટલા ને મંચપી ગોદો બાટે પછી ગોદો બાટે લાવવાની શાક રોટલા નહીં કરે કે અમારે પાસે ઉપર આવું મોટું થઈ જાય તે બાટો અમે કેસવામાં ના હે તેના સાલે તો જાય ડાયસી કા પોરી ખાણે લાવ ત્યાં તારા ઘરમાં મને સાફો કરી નકો મારે હાલે જવાનું પ્લાન હતું તે 15 મિનિટમાં તારા ઘરમાં કસા લેતા જાય પછી હાલે નકો નાસ્તો લેતો જાય કસા લેતો જાય બે કંઈક લેતા જાય પછી અમારે આવવાનું 1-1:30 વાગે તેવા ગમે એક લેતા જાય તો હાલે કે હવારે ખાઈ નહીં હવારે ખાઈને જાય તો હું તો સારી કોઈ જરૂર ન પડે નકર અમારે આખા દિવસ 4-5 વાર થતો જોઈએ મી બનાવતી તળપથી મી બનાવતા હા ને મેડમ બધે જવાની ડાયસી આજનો દિન મારા પગાર તો ભેગું થઈ જાય આ છે ને એટલે અઘરું નથી ભેગું કરવું ખાલું છે ખોલા કરેલું ને ખોલા ભેગા કરવાના કાલે પાથરાને બધે ભેગું કરવાનું બાકી એમાં 4 વાગે તો ડાયસી માં જોવાની 5-10 મિનિટમાં લગભગ આગળ આવતા જઈએ બકાલું લઈ આવ્યો બકાલું લેતા આવ્યો ભેગું હા સારું હમણાં ને બકાલામાં રીંગણા નથી કે ગરમીના રીંગણા ભાવેલી છે જરાય ગરમીના રીંગણાનો ભાવ ગવાર ને લગભગ વટાણા ગવાર ખબર સમજતા ગવાર વટાણા ને ટમેટો ટમેટો વાળી કરે પાકે તો મોલ લાવીને જાય સવાની ગઈ એક બે થાય એટલે મોલ લાવીને લે હા હા ટમેટો એવું નહીં લેવા પડે ઓલી કોરા છોડવા આવે ને પાલક સારે નહીં પાકતી એક આટી થઈ લઈ ને તો અમારે ટમેટા વધારે પૂરતો ઉપયોગ કરે વઘારમાં એવા ટમેટા જોઈએ બસ ખેતરમાં કામ કરે કે રીંગણા મૂળ આવે
બધા સા પી લઈએ તો અમે વહેલા રાત નીકળીએ ને તો અમારે 11 અહીંયાથી જાય ને આજે મારે લગભગ કમ્પ્લીટ કરીને આવું કામ હે ને જીરાનું પૂરું થયું હરાઈ ગયું સેલી ફાટડી છે ફાઇનલી જીરું હરાઈ ગયું અટણે 1 વાગે હા ઢગલાનો અંદાજ માટે તો કેટલાક મણ થાય મારી આ બાકી કમ્પ્લીટ થઈ ગયું એટલે કાઢવાનું છે આ ઢગલો અજમાન લીધે અમારે ઢગલો કરવો પડે કે આ અંદર ફૂકણી હાલે નહીં તે વાટો નમોદની માખી હોય મલકની નેવાણી નેદવાનું કામ કરવાનું છે અસમાની પછી પાણી ભર મધની માખી હોય બોલાવતી ને તમે એટલું સારું ના કામથી કાઢું કે જીરું બારું કરતી નથી